રીના બહુ મારી હાટું થોડીક મોળી ચા બનાવી જો ને, મારે ઓફિસ જવાનું મોડું થાય છે. કાકા, ઓફિસ કોને જવાનું છે? મારે. તો મોડું કોને થાય છે? તો મારે જ થાય ને. તો જેને મોડું થતું હોય ને એને બહાર જઈને તૈયાર ચા પી લેવી જોઈએ. હું અહીંયા કઈ તમારી નોકર નથી કે તમારા માટે સ્પેશિયલ ચા બનાવું. પણ હો બેટા, હું બહાર તો ચા પી લઉં, પણ મારે મોળી ચા પીવાની હોય ને એટલે થોડીક ચા હાટું કઈ લારી વાળો ચા ન બનાવી દે. 5 રૂપિયા વધારે આપો ને તો મોડી ચા પણ બનાવી આપે. રમાડવાની વાત મને નહીં કરતા. મોડી ચા બનાવી હોય ને પીવી હોય ને તો બહાર પી લેવાની, અને અહીંયા પીવી હોય તો જાતે બનાવી લો. જાતે બનાવતા નથી આવડતી એટલે તો તમને કહું છું. અને મારી પાસે ક્યાં પૈસા હોય તો હું લારીએ પી લઉં. લોકોના અભરખા પણ બહુ મોટા છે. આવડતી નથી પણ પીવી છે. જો ચા બનાવતા ન આવડતી હોય ને તો પીવાનો શોખ પણ ના રખાય. જાણે મારા મમ્મી પપ્પાએ મને નોકર કરીને મોકલી હોય, જે આવે એ કામ ચીંધીને નીકળી જાય છે. એવું હું ક્યાં તમને કહું છું તમે આ ઘરના નોકર છો. એક ચા બનાવવાનું તો કીધું છે, બનાવી જો ને. આમે પૈસા હોય તો હું બહાર પીવું ને, હાલીને ઓફિસ જાઉં છું, હાલીને ઘરે આવું છું. તો કહ્યું તો ખરા કે ચા ન પીવો. કાકા, શોખ એટલા જ રાખવા જોઈએ જેટલી આપણી ઓકાત હોય. હવે આપણી ઓકાતમાં જો ચા ન હોય ને તો માણસે ચા ન પીવી જોઈએ. એમાં શું વાંધો? ચા પીવી કઈ શોખ થોડો કહેવાય, એ તો હવારમાં બધા પીતા જ હોય. અચ્છા, હવે તમે મને સમજાવશો કે ચા પીવી એને શું કહેવાય? સમજાવતો નથી બહુ, પણ એક ચા બનાવવામાં તમે આટલું બધું શું કામ બોલો છો? થોડીક બનાવી જો ને. મેં ના પાડી. તમે એકની એક વાત 10 વખત કરશો. તમને રોજ સમજાવવાના કે તમારે મને કામ નહીં ચીંધવાનું. તમારા ઘરમાં ઘણા બધા લોકો છે બીજા. તમારા ભાઈ છે, ભાભી છે, એમની દીકરી છે, એમનો દીકરો છે. એને કોઈને કામ નહીં ચીંધે ને વહુ દેખાશે બસ સવારમાં. મૂડ ખરાબ કરે છે. હવે જાવ અહીંયા. મારું મોડું શું જોવો છો? સવારમાં દિવસ બગાડવા આવી જાય છે. પૈસા નથી, મારા માટે પૈસા નથી. હે ભગવાન, આજ થાકી ગઈ. મમ્મીજી, કેમ સવારમાં થાકેલા લાગો છો? તબિયત ખરાબ છે? ના, હવે ઘૂંટણનો દુખાવો હવે તો થાય ને કઈ નાના થોડાસી. એ વાત પણ છે. આ તારા મોઢા ઉપર બાર કેમ વાગેલા છે? તમને ખબર નથી? આપણા ઘરમાં એક મહોદય છે ને, આ એનો કંટાળો આવે છે સવાર. કાકા અત્યારમાં આવ્યા હતા મારી પાસે. શું કીધું એને સવારમાં તને? મોડી ચા પીવી છે, ખાંડ વગરની, બધાથી અલગ બનાવવાની હતી ચા. બીજો બધો મસાલો નાખવાનો, બસ ખાંડ નહીં નાખવાની. અશોકભાઈ તો હદ કરી છે. હવે સાચું કહું ને તો એ માણસ આ ઘરમાં રહે છે ને એ મને જરાય નથી ગોઠતો. પણ તારા સસરાને કોણ સમજાવે? મમ્મીજી, તમે જ સમજાવી શકો ને. ખબર છે મને કે પપ્પાજીને જો કોઈ વાત પણ મનાવડાવવાની હોય ને તો એ કામ તમે જ કરી શકો. પ્લીઝ જલ્દી કઈ કરો ને એટલે આ કાકા આ ઘરમાંથી જાય. એટલે તને શું લાગે છે કે આ તારા કાકાજી સસરા આપણા ઘરમાં રહેશે તો હું ખુશી એને રહેવા દઉં છું? મેં કોઈ નુસ્ખા અપનાવ્યા જ નહીં હોય. પણ હવે લાગે છે કે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવો જ પડશે. આને ઘરની બહાર કાઢવો જ પડશે. કારણ કે આને છે ને દિવસે ને દિવસે વધતું જાય છે. ખાંડ વગરની ચા, ખાંડ વગરનું લીંબુ શરબત. મમ્મીજી, આ વાતની નવાઈ લાગે છે કે તમે હજી બ્રહ્માસ્ત્ર કાઢ્યું નથી. એનો મતલબ કે તમારી પાસે હજી એવો કોઈ નુસ્ખો છે જે બાકી છે. હા, બાકી છે. અરે અહીંયા ઘરના માંડ સચવાય છે. હવે બાયડી એની મરી ગઈ, એમાં આપણે શું કરીએ? હવે 1 દિવસ 2 દિવસ કે 12 દિવસ આ વિધિ ન પતે ત્યાં સુધી સાચવવા એ આપણી ફરજ છે. એમને દુઃખમાં થોડો આપણે ભાગ લેવો એ ફરજ છે. પણ હવે આખી જિંદગી માથા ઉપર આ બોજ બનીને રહેશે ને એની તો મને ખબર જ નથી. તો પછી હવે કેટલા દિવસ રાહ જોવાની છે? જલ્દી કંઈક કરો એટલે એમને આ ઘરની બહાર લાત મારીને કાઢી મૂકો. આ તારા સસરા બેડરૂમમાં જશે ને? એમના માટે ચા જ બનાવતી હતી. બરાબર, કઈ વાંધો નહીં. અત્યારે જ હું એમની સાથે વાત કરું છું આ બાબત. મને તો એમ થાય છે કે આટલું અપમાન થાય છે એમ છતાંય અશોકભાઈ કઈ બોલ્યા વગર આ ઘરની અંદર રહે છે અને ઘર છોડતા નથી. આવો માણસ તો મેં પહેલી વખત જોયો. મમ્મીજી, સીધી એવી વાત છે. જો આ ઘરમાં રહીને તો ઘરનું રેન્ટ બચી જાય, કરિયાણાનો ખર્ચો, ખાવા પીવાનો ખર્ચો, અને સૌથી મોટી વાત કે ફ્રીમાં સર્વન્ટ પણ મળે ને
જે રસોઈ બનાવીને તૈયાર આપે, જમી લે એટલે વાસણ કરી દે, કપડાં ધોઈ આપે. માણસ છે ને પોતાનો ફાયદો જોઈને અહીંયા રહી છે. કઈ વાંધો નહીં, તું તો મારી સાથે છે ને, તારા સસરા હોય કે ન હોય, હવે આપણે બંનેને મળીને જ કંઈક કરવું પડશે, જેથી કરીને આ અશોકભાઈ જાતે જ ઘર છોડીને ચાલ્યા છે. એકવાર પપ્પા સાથે વાત કરી જો, પછી આપણે કઈ કરીએ. ચા બની ગઈ કે બાકી છે? બાકી છે, બનાવું છું. હા તો બનાવો ને મને આપ, એટલે હું પણ ચા ભેગી થાઉં. આખો દિવસ ચોપડા લઈને બેહી જવાનું, પણ જીવનમાં તો કઈ ઉતારવાનું જ નહીં. મારે વાત કરવી જ તમારી યાર. સમય છે તમારી પાસે કે પછી ઓફિસે નીકળવાનું છે? હવે આ બધી લાંબી માથાકૂટ કર્યા વગર તારે કામ શું છે અને શું પૂછવું છે? બોલવા માંડ. અશોકભાઈ, તમારા ભાઈ ક્યાં સુધી પાલવવાના છે એમને? ક્યાં સુધી આ ઘરમાં રાખવાના છે? જરા જવાબ આપશો મને. કેમ તું અશોકભાઈ એટલે કે મારા ભાઈ વિશે આવું કેમ બોલે છે તું? તો પત્ની એની મરી ગઈ પછી, હા રાખ્યા ને એને અત્યાર સુધી આપણે ઘરે, પછી કઈ આખી જિંદગી પાલવવાના ન હોય. હવે એનામાં બુદ્ધિનો છાંટો ઓછો છે, એમને સમજ નથી પડતી, પણ તમને તો પડે છે ને. મને સમજ પડે છે, પણ તને એ સમજ નથી પડતી. તને ખબર છે અશોકથી કામ ઓછું થાય છે, એનો પગારે કેટલો ઓછો છે, એનું ભરણ પોષણ એકલો કરી શકે એમ નથી, અને બિચારો અત્યારે એની બાઈ ગુજરી ગઈ છે, એકલો છે, તો એ ક્યાં જશે? હું એનો ભાઈ છું, મારી ફરજમાં આવે છે મારે એને સાચવવો પડે. કર્મોના ફળ તો દરેક વ્યક્તિએ ભોગવવા જ પડે, પછી હું હોય, તમે હોય કે તમારો ભાઈ અશોક હોય. હવે એને કરેલા કર્મ છે તો ભોગવે છે, તો તમે હું કેમ ભગવાન બનવા જાવ છો? પણ કેમ એના કરેલા કર્મ, એના કર્મ એવા કયા કર્મ તું માને છે કે તું આવા એને શ્રાપ આપે છે ને આવું બોલે છે? મારે કોઈ લિસ્ટ આપવાની જરૂર નથી. વહેલી તકે એને આ ઘરની બહાર કાઢજો, નહીતર જોયા જેવી થશે. પછી નો કહેતા કે રાધા મેં તને આવી તો નહોતી જ ધારી. બસ રાધા, આ અશોક છે ને મારો ભાઈ છે, એટલે તું કે ને એવું તો કોઈ દિવસ નહીં બને. તને ખબર છે એ બીમાર રહે છે ને, ડાયાબિટીસ છે, એટલે એને બહાર મોકલવો મને પરવડે એમ નથી. અને મારો ભાઈ મારી સાથે મારા ઘરમાં જ રહેશે, આ મારો નિર્ણય છે, ફાઇનલ નિર્ણય છે. તમારા ભાઈને ડાયાબિટીસ છે તો હું શું નર્સ બની જાઉં, એની સેવા કરું, એની સેવા પૂજા કરું? અરે કેવી વાત કરે છે? હું તને ક્યાં કહું છું કે તું એની નર્સ બની જાય, એની સેવા પૂજા કર? અરે ઈ બિચારો અહીંયા રહીને 2 રોટલી ખાય છે, એના બદલામાં એ રીતે કાંઈ એટલું કામ કરીને ઘરમાં આપે છે, મફત નથી ખાતો ઈ. હવે માણસ 100% સાહેબી ભોગવે અને 5% વળતર આપે ને તો એને વળતર આપ્યું ન કહેવાય. પણ આ તમારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે, તમને તો ખબર નહીં, ભાઈ નામના જાપ દેખાય છે એટલે બીજું કઈ સૂઝવાનું જ નથી. તારે મને જે કહેવું હોય કે, પણ તારા મનમાં જે છે ને એ ક્યારે શક્ય નહીં બને, સમજી ગઈ? અને આ બધી પંચાયત મૂક, ચા બની ગઈ તો મને કે મારે ચા પીને બહાર જવું છે, મારે કામ છે હજી. હા તો જેમ તમારા ભાઈની નોકર નથી ને એમ તમારી નોકર નથી. જાઓ પી લેજો ચા, અને એવું હોય ને તો તમારા ભાઈને જ કહો કે તમને ચા આપી જશે. કેમ આવું બોલે છે? તારી કોઈ ફરજ નથી? અત્યાર સુધી ફરજો નિભાવી જ છે ને, પણ આ તો હવે ગામનાની ફરજ નિભાવવી પડે ને, એ મને તકલીફ થાય છે. હજુ કહું છું એ ગામનો નથી, મારો ભાઈ છે. હવે મારે તારી સાથે કોઈ માથાકૂટ નથી કરવી. હું બહાર ચા પી લઈશ અને હું જાઉં છું. મગજ ખરાબ કરી નાખ્યો છે. હા તમારા ભાઈએ તો મારો મગજ બહુ સારો કરી નાખ્યો છે. જોઈ લેજો, સમય આવશે ને એટલે હું બતાવી દઈશ કે હું કોણ છું. બહાર ના કાઢી મૂકો ને તો યાદ કરજો મને. ભાઈ ભાઈ ભાઈ. અરે કાકા, તમે આજે વહેલા ઘરે આવી ગયા? કેમ આજે કામ ઓછું હતું? કામ ઓછું નહોતું બેટા, હું કામે ગયો જ નથી. લે, કેમ કામે ગયા નથી? શું થયું કાર? ડાયાબિટીસ વધી ગયું હોય ને એવું લાગે છે. રસ્તામાં કામે જતો હતો ને તો ચક્કર આવી ગયા મને થોડા. અરે કાકા, જો એવું જ કઈ હોય ને તો આપણે દવાખાને જઈ આવીએ, વ્યવસ્થિત દવા લઈ લઈએ. અને કાકા, તમને ડાયાબિટીસ છે, તમને ખબર છે, તો તમારે આ ગળપણ થોડુંક ઓછું ખવાય ને. ગળપણ તો હું ખાતો જ નથી દીકરા, સવારે એક ચા પીવું છું ખાલી. તો હું શું કહું છું કે એકવાર છે ને આપણે દવાખાને જઈ આવીએ અને
સરખી રીતે બતાવી દઈએ પછી ડોક્ટર જેમ કહે ને એમ કરજો. અરે બેન તું અરે આવ આવ. બેસ બેસ. ના બેસ. અરે ભાઈ બેસ ને. કેમ છે તને? મને તો એકદમ સારું છે. આ ઘણા સમય પછી આવ્યા, ભાઈને તો સાવ ભૂલી જ ગઈ છે તું. ના ભાઈ એવું નથી, પણ આ ઘરના કામમાંથી નવરી થાવ તો હું આવું ને. આજે કામ નહીં હતું તો થયું ચલો મમ્મી પપ્પાને ને બધાને મળતી આવું. સારું કરી. કાકા તમને કેમ છે? હારા મારું છે બેટા, રામના રાજ છે. ત્રણ ટાઈમ ખાવું ને જોની ખાઈ પીને મજા કરી. ભાઈ મને કેમ એવું લાગે છે કે ઘરમાં કોઈને ગમતું નથી કાકા અહીંયા રહે છે? અરે ના ના બેન હવે એવું કાંઈ નથી. અરે બધાને ગમે છે. આ તો શું છે કે ઘર હોય ને આ ત્યાં બે વાસણો ખખડે પણ ખરાબ કોઈ વાર એવું મતભેદ થઈ જાય, બાકી એવું કાંઈ નથી. હા જો ભાઈ ખોટું ના બોલીશ મારી આગળ, સાચું બોલ શું વાત છે? હવે ખોટું શું કામ બોલું બેન, સાચું જ કહું છું, ખોટું નથી બોલતો હું. સાચું જ કહે છે સાગર. ના સાચું બોલો છું. હા બેન સાચું કહું ને તો કાકા આ ઘરમાં રહે છે ને મમ્મીને કે તારી ભાભીને ગમતું જ નથી. સાગર દીકરા છોડ ને આ બધી વાત. હવે બેન દીકરી હોય, બે દી ઘરે શાંતિથી રહેવા આવી હોય, ખોટું એને મન દુઃખ થાય એવું કાંઈ નથી દીકરા. હું મને આ મજા જ છે ઉપાધિ કરીમાં. કાકા હું પણ આ ઘરની દીકરી જ છું ને, અને તમારી પણ દીકરી જ છું ને, તો કે પછી ઠીક છે દીકરા, છોડ ને આ બધું. તમે ભાઈ બહેન વાતો કરો, હું ઘડીક જઈને આરામ કરી લઉં, દવા લઈ લઉં. અને જો વધારે હોય તો કહેજો, દવાખાને જઈ આવશું. હા જો બેન ઘરમાં આવું બધું તો ચાલ્યા કરવાનું, છતાં પણ તું ચિંતા નહીં કરતી. હું મમ્મીને અને તારી ભાભીને સમજાવીશ. બાકી તું કે તારા ઘરમાં કેવું ચાલે છે? બધું સરખું તો છે ને? હા ભાઈ તો સારું, હું મમ્મીને ને મળતી આવું. હા જા. અશોક તું તો કામે નથી ગયો આજે? ના મોટા ભાઈ કામે નથી ગયો. કેમ? તું તો સવારે કામે જવા નીકળી ગયો તો. કામે તો ગયો તો મોટા ભાઈ, પણ આ મેં ગેટે પહોંચ્યો ને તો ફેક્ટરીનો ગેટ બંધ થઈ ગયો એટલે પાછો ઘરે આવી ગયો. પણ એ બધું મૂકો નહીં, આ ભાભી તમને મારા વિશે શું વાત કરતા હતા? અશોક હવે તું તો જાણે છે તારી ભાભીનો સ્વભાવ. તારી ભાભી શું આ ઘરમાં વહુ દીકરો આ કોઈને તું પસંદ નથી. પણ મારા ભાઈ તું ચિંતા નહીં કરતો અને તારા ભાભીના બોલા સામે નહીં જતો. તું મારો ભાઈ છે, તારો આ ઘરમાં રહેવાનો પૂરેપૂરો અધિકાર છે, એટલે આ બધું તું મનમાં ન લેતો. મનમાં ન લઉં તો હું કરું મોટા ભાઈ? રીના વહુને મારા ભાભીને નજરે દીઠો ગમતો નથી આ ઘરમાં. આ મારા ભાભીની નારાજગી વેઠી અને હું આ ઘરમાં રહું, બધાને અણગમો થાય ને એવું મારે નથી કરવું. એટલે હું છે ને આ ઘર મૂકીને વયો જાઉં ભાઈ. અશોક તું આ શું વાત કરે છે મારા ભાઈ? તું આ ઘર છોડીને જવાની વાત કરે છે? આ તારા ભાઈને મૂકીને જવાની વાત કરે છે? હું કરું ભાઈ? એક તો હું માંદો રહું છું, તમે જાણો છો ને, અને મેં મારા ભાભી પાસે દવાના 200 રૂપિયા માંગ્યા. મારા ભાભી મને એ ન આપ્યા. કઈ ખોટા ખર્ચા કરવા તો માંગતો નતો મોટા ભાઈ. શું તું બીમાર છો ને તારા ભાભીએ તને દવાના પૈસા ન આપ્યા? તો ભાઈ અરે મને કેવું હતું ને, અરે હું તને આપીશ. મને ખબર છે આ તારા ઘરના ગુજરી ગયા ને એમાં પણ અમારો જ દોષ છે. એની સમયસર સારવાર નથી કરાવી શકી, એટલે જે મધુઓ બિચારી ગુજરી ગઈ છે. અને તારા તો ભાઈ આ ઘરમાં રહેવાનો તારો પૂરેપૂરો અધિકાર છે. આ તારું જ ઘર છે, એટલે ભૂલે ચૂકે આ ઘર છોડવાની વાત નહીં કરતો. નહીતર તને ખબર છે ને તારો ભાઈ તારાથી નારાજ થઈ જશે. અશોક એટલે મારા ભાઈ તું શાંત થઈ જા. આમ જો તારે રડવાનું નથી. આ ઘરમાં તારા ભાભી આવો છોકરો તને જે કાંઈ પણ કહેશે ને એને હું સમજાવીશ. અશોક મારા ભાઈ એક વાત કાન ખોલીને સાંભળી લે. તારે આ ઘર છોડીને નથી જવાનું એટલે નથી જવાનું. અને જો તું જઈશ ને
એવું સહન નહીં કરી શકું કે તું મારો ભાઈ છે. બસ અશોક, જો હવે રડવાનું બંધ કર. તને મજા નથી, તારી તબિયત વધારે બગડશે. તારે રૂપિયા જોતા હોય ને એ હું તને આપીશ. અને દવાખાને જવું છે ને તો તું ચિંતા નહીં કર, હું તને દવાખાને લઈ જઈશ. જો છું હું કોણ મને રોકે છે અને કોણ તને આ ઘરમાંથી કાઢી મૂકે છે. એટલે ભૂલે ચૂકે આ ઘર છોડવાની વાત નહીં કરતો, તને મારા સમ છે. ભાઈ સમજો માં તમે જ બધું છો મારા માટે. અરે શાંત થઈ જા. ચાલ તૈયાર થઈ જા, હું તને દવાખાને લઈ જાઉં. તારા કપડા બધા પાછા ઠેલામાં મૂકી દે અને રૂમમાં મૂકીને આવ. હા ભાઈ. એ ભગવાન, આવી ગઈ તું? શું આખો દિવસ કામ કામ કામ? હા, જરીક પણ આરામ નથી કરતી તું. શું તને આરામ કરવાનું મન નથી થતું? આખો દિવસ કામ ના કર્યા કરાય, થોડોક આરામ પણ કરાય. અચ્છા શરીરને જેટલું કામની જરૂર છે ને એટલે આરામની પણ જરૂર છે. ખબર પડે છે મને રાહુલ, હું કોઈ નાની કીકલી નથી, પણ જ્યારથી તમારા કાકા આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી બસ મારું બધું જ કામ ડબલ થઈ ગયું છે. મને તો ખબર નથી પડતી કે હું આ ઘરમાં વહુ તરીકે આવી છું કે નોકર તરીકે. ખરેખર જો તમે લોકો મને નોકર માનતા હોય ને તો મને કોઈ વાંધો નથી, પણ મારી સેલેરી આપો, કામ કરાવ્યા કરો છો બસ. અરે બસ શાંતિ રાખ, કેટલું બોલીશ તું? અને મને ખબર છે કે હા, કાકા આવ્યા ને પછી તારું કામ વધી જાય છે. સાચું કહું ને તો મને તો એવું થાય છે કે કાકાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકું, પણ હું એ પણ નથી કરી શકતો. કેમ? શું કામ ન કરી શકો? જો તમે આ બરાબર કરી શકો, હક છે તમારો આ ઘર ઉપર. એક દિવસ ફ્રી થાવ ને તો કાકાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકો, કમસે કમ મારું કામ તો ઓછું થાય. જે એવું શક્ય હોત ને એ તો તને પૂછવા પણ ના આવ્યો હોત, કારણ કે આ ઘરમાં જેટલી બીજા લોકોને તારી નથી પડી ને એના કરતા પણ વધારે મને તારી ફિકર છે. હોવી જ જોઈએ. તમારી લાઈફ પાર્ટનર છું, મારી ચિંતા નહીં કરો તો કોની કરશો? સાગર એક મારા કાકા હતા, કેટલું ધ્યાન રાખતા હતા, અમને કોઈ દિવસ કામ પણ ન કરવા દે, અને એટલું ધ્યાન રાખ્યું છે મોટા થયા ત્યાં સુધી. અને એક આ કાકા છે કે જે બધા જ કામમાં મદદ માંગ્યા કરે. ખરેખર બધા કાકા અલગ અલગ હોય. બધાનો સ્વભાવ અલગ અલગ જ હોય. શું આ દુનિયામાં બધા વ્યક્તિ એક જેવા જ છે? નથી ને તો પછી વાતો તો અમુક વાર એવી કરે છે ને કે ગધેડા નહીં તાવ આવી. હા તો ભલે આવી જાય, આપણે એને હોસ્પિટલે લઈ જશું, પણ અત્યારે મને તાવ આવ્યો છે એનું શું? કોને? ગધેડા ને? ગધેડો દેખાવ છું તમને? હા ભાઈ હા, તને લઈ જઈશ હોસ્પિટલ, બીજું શું? સાગર હા હું મજાકના મૂડમાં નથી, આ કાકાનું કંઈક કરો ને તમે. હા ભાઈ હા, મારે પણ કંઈ કરવું છે, પણ વિચારીએ કે આપણે શું કરી શકીએ છીએ અને કઈ રીતે કરી શકીએ છીએ, પછી કાકાનું કંઈ કરીએ. આ તો બોલો નહીં અને વિચારો માંડો, મગજ દોડાવો તમારું. આ ભગવાને તને પણ નાનો તો નાનો મગજ તો આપ્યો જ છે, તો એને પણ દોડાવો. એ તો કોઈ દોડતો જ નથી. જય શ્રી કૃષ્ણ પપ્પા. અરે અંજલિ બેટા, આવ આવ. કેમ છો? બસ મજા છે. તને કેમ છે ઈ કે? બસ મને સારું છે. મમ્મી ને ભાભી દેખાતા નથી, કશે બહાર ગયા છે? હા બેટા, આ તારી મમ્મી અને તારા ભાભી બંને માર્કેટમાં ગયા છે, એ લોકો ઘરે નથી. અને અશોક કાકા પણ નથી દેખાતા, એ પણ બહાર ગયા છે? બેટા, આ અશોક કાકાને શું વાત કરું, એની હાલમાં તબિયત ખરાબ રહેશે ને એટલે દવાખાને ગયો છે. કેમ દવાખાને? બેટા એને ડાયાબિટીસ રહે છે અને હમણાં એને હાઈ વધી ગયું છે, એટલે એના દવાખાને રોજ દિવસમાં 2 વાર જવું પડે છે. અને રહી વાત તારા ભાભીની અને તારા મમ્મીની, તો અશોક ઘરમાં રહે છે ને એ તારી મમ્મીને કે તારા ભાભીને કોઈને ગમતું નથી, એ તો તને ખબર છે ને? હા પપ્પા, એ તો મને ખબર છે કે કાકા ઘરમાં રહે છે, એ કોઈને નથી ગમતું.
પણ શું કરે? તારી વાત ખરી છે. હવે તારા મમ્મીના કહેવાથી હું તારા કાકાને ઘરની બહાર તો કાઢી નથી શકતો. અરે મારો ભાઈ છે, એને હું કેમ ઘરમાંથી કાઢી શકું? પણ આ લોકો એક વાત જ સમજતા નથી. આ તારા મમ્મી તો જડ બુદ્ધિની છે, પણ આ વવે માથાની ભટકાણી છે. એ એના ગાડે બેસી ગઈ છે. આ લોકોને સમજાવીને થાય કે શું? હવે શું કરવું ને એ જ કાંઈ સમજાતું નથી. કઈ નહીં પપ્પા, હું મમ્મી જોડે વાત કરીશ, હું એને સમજાવીશ. સારી વાત છે, તારા સમજાવવાથી તારી મમ્મી સમજી જતી હોય તો. કારણ કે મેં તો ઘણું સમજાવ્યું, પણ એ મારી વાત તો માનતી નથી. કદાચ તું એની દીકરી છે અને તારી વાત એને ગળે ઉતરી જાય અને તારી વાત માને તો બહુ સારી વાત છે. બાકી તો મારો ભાઈ અશોક, એ બિચારો જઈ જઈને જાય ક્યાં? તને તો ખબર છે, આ તારા અશોક કાકાને ઘરેથી કાકી ગુજરી ગયા પછી કેટલો નર્વસ રહે છે. હા પપ્પા, તમારી વાત સાચી છે. દાદાજીના ગયા પછી તમે જ જેના બધું છો. તમે ભાઈ બાપ જે ગણો એ તમે જ છો. તમારે તો એની કાળજી રાખવી જ પડે. મારી મમ્મી જેને દીકરાની જમાન નથી માનતી. બેટા વાંધો જ છે કે તારી મમ્મીને આંખના કણાની જેમ ખૂંચે છે, એટલે તો એ બિચારો વધારે પડતો ઘરની બહાર રહે છે. ઘરમાં ફક્ત ખાવા માટે જ આવે છે. હવે સમજ નથી પડતી કે તારી મમ્મીને મારે કેમ સમજાવી. પણ ઠીક છે, તું તારી મમ્મી પાસે જાય ને સમજાવે ને તો તું વ્યવસ્થિત બને ને તારું મોઢું તોડી લેશે. મને ખબર છે એ આકરા સ્વભાવની છે. કઈ વાંધો નહીં પપ્પા, કઈ નહીં, તમે બેસો, હું મમ્મી પાસે જઈને આવું. અરે ભાઈ, મારે તો આવવું જોઈએ તમારા ઘરે, પણ હવે આ હું કેવું તમને. હા, તમે એકલા રહ્યા એટલે વાંધો ન આવે ને. હા, અમે આમ જોવા જઈએ તો 4 જણા જ છે, પણ આ વધારાનો મારો દેર ન થયો માથે પડવા. પણ તમારો વર તમારા હાથમાં છે, મારે તો હાથમાં રહે એમ જ નથી. ઈ ઓલા અમૂલના બટર જેવું હાથમાંથી સરકી જાય, કાંઈ કઈ કહેવા જાય કે મારા ભાઈ નહીં કહેવાનું. અરે હું ફોન કરું હો હમણાં રમીલા માસી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ક્યારે આવી બેટા? બસ હમણાં આવી. તમને કેમ છે? હટ્ટા આપણને હું વાંધો હોય. હા, તારા સસરાના ઘરે બધા મજામાં તો છે ને? હા, બધા મજામાં છે. તો તારા સાસુને ને લઈને જવાય ને? ના, એ કામથી બહાર ગયા હતા એટલે હું અહીંયા આવી ગઈ. બરાબર. કુમાર? એ જોબ પર. બરાબર. આ લગ્ન કરી દીધા પછી એવું નથી લાગતું કે કુમાર તોલા પંખીની જેમ ઉડી જ ગયા છે? ક્યારેક એ ઉડતી મુલાકાતે નથી આવતા. એ તો છે. બાકી બધું બરાબર છે ને? હા, બાકી બધું બરાબર છે. તો તું આ કપડાં લીધા વગર કેમ આવી છો? હમણાં અહીંયા જ રોકાવાનું છે? ના મમ્મી, ઘરે કામ હોય કે નહીં? હા, ઘર લઈને તું તો એકલી જ બેઠી છો. અમારે તો ઘર જ નથી. એવું કઈ નથી મમ્મી. પપ્પા કહેતા હતા કે કાકા આ ઘરમાં રહે છે એ તમને અને ભાભીને ગમતું નથી. મને ખબર જ હતી. એટલે તું તારા પપ્પાને મળીને આવી ને? હા, જસ્ટ હમણાં જ મળીને આવી. હા, એ નીચેના માળે બેઠા જ હતા પંચાયત કરવા માટે. એની પાસે બીજું તો કોઈ કામ છે નહીં. આખો દિવસ અશોકભાઈની વાત લઈને બેસી જાય છે. નથી ગમતું, મને પણ નથી ગમતું અને તારી ભાભીને પણ નથી ગમતું અને તારા ભાઈને પણ નથી ગમતું. બોલ હવે. પણ મમ્મી, કાકા વિદુર છે, એમની પરિસ્થિતિ તો તું જો. તો હું શું કરું? એમની માટે બીજી કન્યા શોધું, લગ્ન કરાવું, 4 ફેરા ફેરવડાવું? હા મમ્મી, આપણે એનું ધ્યાન રાખવું જોઈએ ને. એમાં એ પાછા બીમાર પણ છે. એના બાપાએ પૂરી પટ્ટી પડાવીને મોકલી છે. હા, માનું છું, ધ્યાન રાખવું પડે. અને મારી ફરજ તું મને શીખવાડીશ. એક વાતનો જવાબ આપીશ કે હું તારી માં છું કે તું? મમ્મી, હું એવું નથી કહેતી. હું જસ્ટ કાકાનું કહું છું કે કાકાની તબિયત સારી નથી તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. એ આપણી સાથે રહે છે. એ તો કુમાર એક જ ભાઈ છે ને, એટલે આ બધી ચપડ થાય. બાકી જો હમણાં બીજો ભાઈ હોત ને અને તારે આ હોતરા કરવાના થતા હોત ને તો ખબર પડત કે કેટલી વીએ હો થાય. બાકી સલાહ તો અત્યારે ગમે એને દેવી હોય ને તો છૂટકમાં જ આપી દેવાય. મમ્મી, હું તમને સલાહ નથી આપતી, હું ખાલી તમને કહું છું. જો આ મારા ઘરનો મામલો છે અને હવે લગ્ન કર્યા પછી તું આ ઘર છોડીને તારા સસરાના ઘરે જતી રહી ને એટલે તારું સાચું ઘર તો તારા સસરાનું ઘર જ કહેવાય. એટલે આ ઘરમાં ચાહે ઊંધું વળી જાય ને તો પણ તારે વચ્ચે પડવાની જરૂર નથી. અમે લોકો ફોડી લઈશું. અને વાત રહી અશોક કાકાની, તો પથ્થરની જેમ માથે પડ્યો છે, જવામાં સમજતો જ નથી. હવે
ખાંડ વગરની ચા, ખાંડ વગરનું લીંબુ શરબત, ખાંડ વગરનું વડિયાળીનું શરબત. જ્યારે ખાંડ ખાવાની જ ના પાડી છે તો શરબતના મોં શું કામ રાખવાના? હા, પણ મોઢું ચટપટા મારે છે એનું. મમ્મી એ તો એમને ડાયાબિટીસ છે એટલે જ ખાંડ ખાવાની ના પાડી છે. તમને ડાયાબિટીસ હોત તો તમે ખાંડ ખાત? અરે હું લીંબુ શરબત જ ન પીવત. ખાંડ વગરનું ખાય કોણ? મને તો ભાવે જ નહીં, તને ખબર જ છે. અને હા, હારું એવું કમાત ને સુગર ફ્રી જે ગોળી આવે ને ઈ લઈ આવત, ઈ નાખત. પણ આને તો કમાવું તો છે નહીં, માંડ ખાય છે એનાથી કામ. પણ મમ્મી, પપ્પા કાકાના ભાઈ છે તો એમનું ધ્યાન નહીં રાખે તો બીજું કોણ રાખશે? અને ભાભી તો આજકાલ ના આવેલા છે ને, અને આ ઘરને તોડવા બેઠા છે. તું એ તો સમજ. વાહ, તારા બાપાની જેમ દીર્ઘ દ્રષ્ટિ છે. તને ખબર પડી ગઈ કે તારી ભાભી આ ઘર તોડવા બેઠી છે? અરે એ તો બિચારી સારી છે કે મારી બાજુ બોલે છે. એને આગળનું દેખાઈ ગયું છે કે આ તારા કાકાની મનની મેલી મુરાદ શું છે ને એને આ ઘરમાંથી ભાગ જોઈએ છે, બીજું કાઈ નથી. બાકી મરવા પડ્યો છે, આગળ પાછળ કોઈ નથી. ક્યાંક આશ્રમમાં જઈને સેવા પૂજા કરીને ખાઈ ન લે, પણ ના, ભાગ લીધા વગર આ તો મરશે નહીં અને મરવા દેશે નહીં. પણ મમ્મી, બસ હવે આગળ એક પણ શબ્દ નહીં. અંજલિ, તને ખબર છે ને મારા મગજની, મારા ઘરમાં હું કહું ને એમ જ થાય છે, અને થયું છે અને થતું આવશે. મારી વાતમાં કોઈ ઇન્ટરફેર કરશે ને મને નહીં મજા આવે. આવી છો તો 2 દિવસ માનભેર રોકાજે. મોટા ભાઈ, ક્યાં છો મોટા ભાઈ? આવો. આરતીની થાળી લઈ આવો. શું કામ હતું મોટા ભાઈનું? ઇન્જેક્શન લેવા છે દવાના, એટલે પૈસા લેવા આવ્યો છે. કેટલા પૈસા જોતા? 1200 રૂપિયા થાય. શેના ઇન્જેક્શન મારવાના છે? ડોક્ટર પાસે ગયો છો ને તો એને કીધું કે હવે ટેબ્લેટ થી કામ નહીં હાલે, ઇન્સ્યુલન્સ લેવા પડશે. ડાયાબિટીસ વધી ગયું છે ને એટલે. ઢોરનો ડોક્ટર હતો? નહીં ભાભીમાં, ઢોરનો ડોક્ટર થોડો. અને આ ભાભીમાં હા હું ભાભી કેજો, મારે તમારી માં નથી બનવું. હા, તમારી માં તો મરતી ગઈ ને તમને મુક્તિ ગઈ. અને આ વારે તમને તમારા ભાઈ પાસે રૂપિયા માંગતા શરમ નથી આવતી? જરાય શરમ નથી આવતી? શરમ શું કામ આવે ભાભી? હું કઈ વાપરવા થોડા પૈસા માંગુ છું. હા, નાકકાન વગરના માણસને ક્યારેય શરમ ન આવે. અરે તમારી જગ્યાએ હું હોય ને તો હું તો કૂવો ખોદીને ડટાઈ જાઉં હાથે. સમજ્યું? કારણ કે આવી જિંદગી જીવવીને કોક ઉપર બોજ બનીને એવું ન કરાય. હું કઈ બોજ બનીને થોડો રહું છું. જેટલું ખાવતો એટલું કમાઈને તો આપું છું. હું કમાઈને આપે તું? હે, 100% ઘરમાં રહેશો અને 5% કમાઈને આપશો. પેલું ભિખારીને ભીખ આપતા હોય ને એવી રીતે તું આ ઘરમાં થોડા ઘણા રૂપિયા આપી દેશો અને તું એમ કહેશો કે હું આ ઘરમાં બહુ બધું રાખું છું, હું જેટલું ખાઉં છું એટલું કરું છું. એક વાત કાન ખોલીને સાંભળી લેજે, હું તારા મોટા ભાઈ નથી. એટલે જે આ પૈસાનો રોપ જે તું આપતો હોય ને એની પાસે કરજે. બાકી એવો હાલ કરીશ ને કે તારા મોટા ભાઈ તને આખી જિંદગી ગોતી નહીં શકે. સમજો? તમે મને ઘર મૂકીને વયા જવાની વાત કરો છો, આવું હું કામ બોલો છો ભાભી? હું મારા ભાઈના ઘરમાં રહું છું અને જેટલું ખાવ છું એટલું તો કામ કરું છું. બરાબર છે, પણ આ કેવું છે ખબર છે? ભાઈનું ઘર છે અને ભાઈના ઘરમાં આ નોકર જેવી જિંદગી જીવાય નહીં. તમારી જગ્યાએ જો કોઈ બીજો માણસ હોય ને તો કે દિવસનો આ બિસ્તરા પોટલા લઈને અહીંયાથી વેતો પડી ગયો હોય, ભાઈને ખબર ન પડે ને એમ. મારે આગળ પાછળ છોકરો છે, છોકરાની વહુ છે, મારી છોકરી છે. કાલ હવારે મારી છોકરી 2 માંથી 3 થાય, એના આણા જીયાણા કરવાના રહે. મારા છોકરાને વહુને કઈક આવશે તો મારા પૌત્ર માટે મારે તો વિચારવાનું ને. તમે અહીંયા ફેણ ધરીને બેઠા છો એટલે આ અડધું અડધ તો તમે જ ચબાવી જવાના છો. અને મને બધી ખબર પડે છો. તમને એમ છે કે મને કઈ ખબર નથી પડતી, પણ બુદ્ધિ વગરનો તમારો ભાઈ છે કે એને નથી દેખાતું કે આવડા મોટા આલિશાન બંગલામાં તમારે ભાગ જોઈએ છે ને એટલે તમે અહીંયા પડ્યા છો. હા, વાત તમારા ભાઈ નહીં સમજે પણ હું બહુ સારી રીતે સમજુ છું. અને બીજી વાત, એક વાત કાન ખોલીને સાંભળી લેજો, એક ફૂટી કોડી આ ઘરમાંથી તમને મળે ને એવી આશા નહીં રાખતા. મારે પણ ક્યાં ભાગ જોતો છે? હું ખાલી તમારી પાસે 1200 રૂપિયા માંગુ છું દવાખાને જવાના. 100 રૂપિયા નથી, સમજ્યા? 100 રૂપિયા નથી. અને કદાચ મરવાનું ઇન્જેક્શન આવતું હોય ને તો હું 5000 આપવા તૈયાર છું. ઇન્જેક્શન લઈ આવો, તમારી જાતે ફૂંકાવો અને વયા જાઓ ભગવાનના ઘરે.
શરમ વગરના માણસ. અરે માં મરી ગઈ, બાપ મરી ગયો, હવે છેલ્લે એના ભાઈને ભરખવા બેઠો છે. બાયડીને તો ભરખી ગયો. આવું બોલો માં તમે. જે કાંઈ છે નહીં તમે જ છો મારા માટે. અમે જ છીએ તમારી માટે. અમે આ પ્રોપર્ટી. મારે પ્રોપર્ટીની લાલચ નથી ભાભી. જો જે માણસને દવા જ લેવી હોય ને, સરકારી દવાખાના અહીંયા બહુ બધા છે અને એની દવાથી તાત્કાલિક સારું થઈ જાય, તાત્કાલિક. અને ઇન્જેક્શનના તો એ પૈસા નથી લેતા. તો પછી આ 1200 રૂપિયા તમારા ભાઈ પાસેથી ઓછા કરીને ક્યાંક તમારા ખીચામાં તો નથી ભરતા ને? મારે ખિસ્સામાં ભરવા નથી જોતા ભાભી પૈસા. અને તમે કહો છો સરકારી દવાખાને જાઓ, તો હું ન્યાય વ્યો જાઉં, પણ તમને જાણો છો ને કે આ સરકારી દવાખાનું કેટલું આઘું છે. ત્યાં જવાના રિક્ષાના પૈસા તો જોઈ કે નહીં? હાલીને વયું જવાય. હાલીને જઈને તો શરીર ફિટ રહે, કોઈ દિવસ કઈ વાંધો ન આવે. અને આમાંય ડોક્ટર કે જ છે ડાયાબિટીસ વાળા જેટલા હાલે ને એટલા વેલા હાલે. હું હાલીને તો વયો જાઉં, પણ મને રસ્તામાં ચક્કર આવે ને પડી જાઉં. અરે મરી કેમ નથી જાતો તું? માણસની જાતમાં આવતો હોય ને એક વખત કહેવાય કે ભાઈ તું આ ઘર છોડીને વયો જા, ઘર છોડીને વયો જા. પણ તારામાં તો લાજ શરમ જેવું કઈ છે જ નહીં. તારી બાયડી મરી ગઈ ની કરતા તું મરી ગયો હોત ને તો તારી બાયડી ક્યાંક બીજે ઘર ગઈ ગઈ હોત ને કામ પતત. તું યાદ રાખજે, જો આ વખતે તું ઘર છોડીને નથી ગયો ને તો તારા કર્મોની સજા હું તારા મોટા ભાઈને આપીશ. ખાવામાં એવું મીઠું ઝેર ભેળવીશ ને કે બિચારાનું એનું રામ નામ સત્ય થઈ જશે. એટલે આ તારા કર્મોની સજા મારે એને આપવી એ તો યોગ્ય નથી ને. એટલે વિચારીને પછી તારે જે કરવું એ કરજે. મારા ભાઈને કાંઈ ન કરતો, હું વયો જાય આ ઘર મૂકીને. ફરી પાછો આ ઘર સામે જોવાની કોશિશ નહીં કરતો, સમજો? જા નીકળ અહીંયાથી. આજે ચા બહુ મસ્ત બનાવી છે. થેન્ક યુ. કાકા તમારી પાસે આવ્યા હતા? હા, બોલી કાકા મારી પાસે શું કામ આવે? કેમ કેમ આવું પૂછે છે કે કાકા તમારી પાસે આવ્યા હતા એમ? એટલે કે કાકા મમ્મી પાસે ગયા હતા, મમ્મી પાસે પૈસા માંગવા ગયા હતા. પૈસા માંગવા? પણ શું કામ? ખબર નહીં, મમ્મીને તો એવું કહ્યું કે મારી તબિયત બહુ જ ખરાબ છે, તમે પૈસા આપો ને તો હું દવા લેવા જાઉં. એટલે મેં તમને પૂછ્યું કે તમારી પાસે નથી આવ્યા ને? ના, હવે મારી પાસે નથી આવ્યા કાકા પૈસા માંગવા. પણ જો કાકા મમ્મી પાસે પૈસા માંગવા આવ્યા હોય તો મમ્મી પૈસા આપ્યા કે નહીં? પછી ન જ આપ્યા હોય ને, મમ્મી પૈસા ક્યારેય ના આપે. મમ્મીને ખબર જ છે કે કાકા જૂઠું બોલે છે. તબિયત ખરાબ હોય ને તો આરામ કરી લેવાનો હોય, દવા લેવા ન જવાની હોય. અરે એવું નથી, તને તો ખબર જ છે ને કે કાકાને ડાયાબિટીસ છે. તો કદાચ ને બની શકે કે ડાયાબિટીસ વધી ગઈ હોય અને એમને દવા લેવી પડે એમ હોય, તો પૈસા તો આપવા જોઈએ ને યાર દવા માટે. અચ્છા, તમે હવે સતવાદી ન થાવ ને તો વધારે સારી વાત છે. હું તમને ના પાડું છું અને તમે મને સલાહ આપો છો. જો પૈસા આપવાની કોઈ જરૂર નથી, મમ્મીએ તો ના પાડી જ છે, પણ તમે પણ ના પાડી દેજો. કારણ કે કાકાને એટલું જ જોઈએ છે કે બીમારીનું બહાનું કાઢીને પૈસા ભેગા કરે. હા, હવે નહીં પૈસા આપું. વેરી ગુડ, સમજદાર છો અને આમ જ રહેજો. બાકી ખબર છે ને કે ભૂલે ચૂકે પણ જો કાકાની મદદ કરીને તો મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય. અરે મને પણ કાકાની મદદ કરવાનો કોઈ શોખ નથી થતો. તો શું કામ બોલ્યા? પણ આ તો માણસ બીમાર હોય તો મદદ કરવી જોઈએ, મને એવું લાગ્યું એટલે કીધું મેં તને. તમને ખબર છે જો આપણે મદદ કરીશું ને તો કાકા આ ઘર છોડીને ક્યારેય નહીં જાય. સીધી એવી એક જ વાત છે પતિદેવ, જો કાકાને આ ઘરની બહાર કાઢવા હોય તો એમની મદદ કરવાનું બંધ કરો. થોડા દિવસ હેરાન થશે, ભૂખ્યા રહેશે, બીમાર પડી જશે ને તો આપોઆપ ઘરની બહાર નીકળી જશે. તારી વાત તો સાચી છે. જો કાકાને જે પણ કઈ જરૂરિયાત હોય એ પૂરી જ ના થાય તો જવાના ક્યાં? તો કરવાના જ ને. હવે કઈ એવું જ કરવું પડશે કે જેથી કરીને કાકા જલ્દીથી જલ્દી આ ઘર છોડીને નીકળી જાય. પણ રીના, આમ જોવા જઈએ ને તો તારું દિમાગ બહુ શેતાની છે. અને તે સાચું કીધું કે કાકા આ ઘરમાંથી નીકળી જાય ને એમાં જ આપણી ભલાઈ છે. જો કાકા આ ઘરમાં રહેશે ને તો મિલકતમાંથી એ પણ ભાગ લઈ જશે. જો આ ઘરમાં ના હોય તો
આ બધી જ મિલકત મને એકલાને મળી જાય એ કાકાને આપણા ઘરના બહાર તો કાઢવા જ પડશે હં? તો પછી મદદ નહીં કરતા. હા હવે એક પાંચિયાની પણ મદદ ના કરો. Cheers. Cheers. અરે તમારી જગ્યાએ હું હોય ને તો હું તો કૂવો ખોદીને ડટાઈ જાઉં હાથે ને હાથે. સમજી કારણ કે આવી જિંદગી જીવવી ને કોક ઉપર બોજ બનીને એવું ન કરે. અને કદાચ મરવાનું ઇન્જેક્શન આવતું હોય ને તો હું 5000 આપવા તૈયાર છું. ઇન્જેક્શન લઈ આવો તમારી જાતે ફૂકો અને વયા જાઓ ભગવાન ના કરે. હું હાલીને તો વયો જાઉં પણ મને રસ્તામાં સરકાર આવે ને પડી જાઉં. અરે મરી કેમ નથી જાતો તું? કાકા આ શું કર્યું તમે? જો કહું છું ને હું તમને કે કાકાને કામ વધારા સિવાય કોઈ કામ છે જ નહીં. જો આટલી બધી તમે ઘરે ચા બનાવી એ પણ મને પૂછ્યા વગર. અને કાકા ચા બનાવી તો બનાવી પણ આમ દોડી નાખવાની શું જરૂર હતી? આપણે છે ને કઈ ચાખાણ મખત નથી આવતી. દીકરા પડી ગયો હાથમાં. પડી ગયો કેવી રીતે? તમે કેમ ના પડી ગયા? જ્યારે હોય ત્યારે બસ બહાના જ ગોતતા ફરતા અને હોય. કઈ 5 મહિનાના કિકલા નથી કે હાથમાંથી પડી જાય. રાહુલ કહેતી હતી ને હું તમને કે આ માણસ એક નંબરનો નફટ છે, નીચ, શરમ વગરનો. અરે તો છે ને સંબંધ લાયક જ નથી. શરમ નથી આવતી. કેટલા દિવસથી કહીએ છે કે નીકળ આ ઘરની બહાર, પણ નફટ સાલો ઘરમાં ને ઘરમાં બેઠો છે. અરે એનામાં શરમ જેવું કઈ હોત ને તો હવે માણસ બે શબ્દ પણ કહી જાય ને તો પણ ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જાય છે. અરે પગ નીચેથી ધરતી ખસી જાય છે. પણ નહીં, આ ઓલું કહેવાય ને નકટા માણસ, એને ગમે તે કયો ને પણ કઈ ફેર જ ના પડે. આ પેટનું પાણી પણ ના હાલે. દીકરા તારા મમ્મી તો જેમ ફાવે એમ કહે છે, હવે કે હવે તું હોત. હા તો મમ્મી પણ બરાબર જ કહે છે ને વહુ પણ બરાબર જ કહે છે. એક નંબરનો નફટ માણસ છે તું. અરે પત્ની મરી ગઈ છે તો અમારા માટે મરી ગઈ છે. તું પણ જા, કોઈ ગાડી નીચે આવીને મરી જા એટલે અમે લોકોને કહી શકીએ કે અમારા કાકાજી બિચારા ભગવાનના ધામમાં ગયા. ઘર નહીં માથે પડ્યો છે, નીચ. અને કાકા અત્યાર સુધી મને લાગતું હતું કે બિચારા છો તમે, એકલા છો. આ તમારી પત્નીનું અવસાન થઈ ગયું ને એટલે તમે એકલા પડી ગયા છો. તમને સાથની જરૂર છે, સહકારની જરૂર છે. પણ નહીં, નાલાયક છો તમે, નાલાયક. એક નંબરના નીચ માણસ છો. કઈ ખબર પડતી નથી, કઈ કથાકમ છે નહીં. હું તારો કાકો છું, આમ જેમ ફાવે એમ ન બોલ. અરે તમે બોલો છો એ કાઈ નહીં. હા કાઈ નહીં તમે બોલો છો એ. જો આ ચા ઢોળી છે ને તો હવે તું પણ તમારે જ મારવાનું છે. અને બીજી વાત, હવે છે ને આ મમરાના ભાતા બાંધો અને નીકળો ઘરમાંથી. આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી તમારે. મને ઘરમાંથી મોકાડ. હું મારે કેમ? તમારા બાપનું ઘર છે આ? આ ઘર અમારું છે, અમારો હક છે આ ઘર ઉપર. હવે બીજી વાર બોલ્યા ને કે ઘરમાં રહેવા દે તો મારા જેવું ગુંડું કોઈ નહીં થાય. સાગર અત્યારે ને અત્યારે ધક્કા મારી આને ઘરની બહાર કાઢો. ચલો સાંભળી લીધું ને કે હજી તમારું અપમાન કરવાનું બાકી રહ્યું હોય તો થોડું હું કરી નાખું. બસ દીકરા, તે સાંભળવાનું સાંભળી લીધું. તો નીકળો. ચલો નીકળો, હા નીકળી જાઓ, નીકળો. અને હવે આ માણસ પાછો ના આવવો જોઈએ. નીચ. અરે તમારી જગ્યાએ હું હોય ને તો હું તો કૂવો ખોદીને ડટાઈ જાઉં હાથે ને હાથે. સમજી હું તારો કાકો છું, આમ જેમ ફાવે એમ ન બોલ. અરે તમે બોલો છો એ કાઈ નહીં. હા કાઈ નહીં તમે બોલો છો એ. હવે છે ને આ મમરાના ભાતા બાંધો અને નીકળો ઘરમાંથી. આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી તમારે. અશોક, આ બધું હું છે? તું ક્યાં જશે? અને તારા હાથમાં કપડાનો થેલો? હું ઘર મૂકીને જાઉં છું મોટા ભાઈ. શું? તું ઘર મૂકીને જાય છે? પણ શું કામ? મોટા ભાઈ,
હવે હું આ ઘરમાં રહેવા નથી ઘરમાં રહેવા નથી માંગતો? અશોક, તું આ શું બોલે છે? તને ખબર છે, અત્યારે હું ડોક્ટરને મળીને આવ્યો. એને કીધું કે તમારા ભાઈનું બીપી પણ અત્યારે લો થતું જાય છે, ટાઈમે દવા નથી લેતો એમ કહે છે. પણ તે દવા કેમ ન લીધી ટાઈમે? દવા લેવાના પૈસા નથી મારી પાસે ભાઈ. શું? એ જે હોય તે. તારે ક્યાંય નથી જવાનું. તારે આપણા ઘરે મારી સાથે જ રહેવાનું છે. હું તમારા આગળ હાથ જોડું છું મોટા ભાઈ. હવે મારે આ ઘરમાં નથી રહેવું. મને જવા દો મોટા ભાઈ. રોકો મને. મારા ભાઈ, કઈ કારણ તો બતાવ, શું કામ નથી રહેવું તારે? હું છું ને તારી સાથે. કારણ તમે જાણવાનું રહેવા દો મોટા ભાઈ. મારી વાત સાંભળ, તને મારા સમજે. શું થયું છે બોલ. તમારા હમ આપોમાં, કારણ કે તમે મારા બાપની જગ્યાએ છો મોટા ભાઈ. અશોક, રડવાનું બંધ કર ને, મને કે થયું છે શું? મને છે ને મારા ભાભીએ છે બધી જેમ ફાવે એમ કહેતા મને માર્યો, એનું મને જરાય દુઃખ નથી લાગ્યું મોટા ભાઈ. કારણ કે તમે મારા બાપ અને મારી ભાભી મારા માટે માં સમાન છે. પણ આજે ઘરના લોકોએ બધી હદ વટાવી દીધી. શું હદ વટાવી દીધી? રીના હોવે મને જેમ ફાવે એમ ગાળો દીધી. અને હદ તો ત્યારે થઈ ગઈ મોટા ભાઈ કે રાહુલ દીકરા એ રીતે મારી ઉપર હાથ ઉપાડ્યો. શું? એટલે મારે આ ઘરમાં હવે નથી રહેવું. નહીં. નથી રહેવું. મારી વાત સાંભળ અશોક, મારી વાત સાંભળ. તારે મારી સાથે મારા ઘરમાં જ રહેવાનું છે. હું એ જોઉં છું એ લોકો તને કઈ રીતે બહાર કાઢે છે. ને આ રાહુલ, એ નપાવટે તારા પર હાથો પાડ્યો. અરે કાકો તો બાપ સમાન ગણાય. એને તારા પર નહીં, એને બાપ ઉપર હાથ પાડ્યો છે. હવે હું જોઈ લઈશ ઘરે. અત્યારે બધું પડતું મત, બહાર ક્યાંય નથી જવાનું. ચાલ ઘરે. હજી એક વાર કહું છું મોટા ભાઈ, મેં તને કીધું ને, તું મારો ભાઈ છો, મારી સાથે તારે રહેવાનું છે. ચાલ ચાલ. અરે ના જ આવે ને, કારણ કે આપણે એમને હેરાન જ એટલા કર્યા છે. મમ્મી, ખરેખર હા, અમુક માણસોને ગમે તેટલું કહો ને, તો પણ શરમ તો ના જાય. કારણ કે એને નાક ન હોય ને એટલા માટે. નકટા માણસોનું નામ નથી સાંભળ્યું? આવા લોકો. અરે બસ કરો તમે લોકો. શું આજનું છે આ તમે લોકોએ? તમે મારા ભાઈને ઘરની બહાર કાઢી મૂક્યો. અરે તમારા લોકોમાં કઈ લાજ શરમ જેવું છે કે નહીં? લો, એટલા ઊંચા અવાજે બોલશો તો વાત ફરી થોડી જશે. બસ વહુ, તમારે આ ઘરમાં વધારે બોલવાનો કોઈ અધિકાર નથી. અને છોકરા, તું તે તારા કાકા ઉપર હાથ ઉપાડ્યો. અરે તને શરમ ન આવી સાલા? અને રાધા, મેં તો સાંભળ્યું છે કે તે પણ આના ઉપર હાથ ઉપાડી લીધો છે. હું પૂછી શકું શા માટે? લાઈક ન હોય તો માર ખાય, એમાં શું થઈ ગયું? ચૂપ! કેમ લાયક ના હોય? ઈ મારો ભાઈ છે. આ ઘરમાં રહેવાને એ લાયક છે અને આ ઘરમાં જ રહેશે. બોલો, શું કરી લેશો તમે? હા તો હજી અત્યાચાર ગુજારશું. એટલો અત્યાચાર કરશું ને એની ઉપર કે અહીંયા ને અહીંયા મરી જશે અને ક્યાંક દાટી દઈશ. બાકી બાળવા તો નહીં જ જવાને. રાજા! મોટા ભાઈ, ગમે એવા તો મારા ભાભી છે અને હું એને માં માનું છું. એની ઉપર હાથ ન ઉપાડો તમે. જોયું તમે લોકોએ? રાધા, જરા તને શરમ આવી જોઈએ. આ મારો ભાઈ તને એની માં સમજે છે અને તું એની માં બનવાના લાયક નથી. એની માં બનવાના લાયક તું. તારે આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. નીકળી જા મારા ઘરમાંથી. આ તારા છોકરા અને બહુ બધાને લઈને નીકળી જા. નીકળ. નહીં મોટા ભાઈ, હાથ જોડું છું. મારી માને અને તમે મારા બાપ આયરે હું રહેવા માંગુ છું. તમે આવું ન કરો. જે કઈ કર્યું મને દીકરો સમજીને કર્યું છે. પ્લીઝ તમે કઈ ન કહો. જોયું?
આ છે મારા ભાઈના સંસ્કાર. અને તમે લોકોએ તમારા સંસ્કાર દેખાડી દીધા. તમને ખબર છે આ મારા ભાઈનું ડાયાબિટીસ વધી ગયું છે અને ડોક્ટરે તો ત્યાં સુધી કીધું છે કે તમારા ભાઈની હાલત એટલી નાજુક છે, સમયસર દવા નહીં લઈને તો કંઈ પણ થઈ શકે છે. નહીં, હું મારા ભાઈને ગુમાવવા નથી માંગતો મારા ભાઈને. મને કઈ નહીં થાય મોટા ભાઈ, તમે ને ભાભી છો ને મારી સાથે. મારો જ વાંક હતો. આ બધી જ વાતમાં મારો જ વાંક હતો. એણે તો મને આખી જિંદગી એની માનો દરજ્જો આપ્યો, પણ હું એને ક્યારેય દીકરો ગણી જ ન શકી. એના મોઢામાંથી ભાભીમાં સિવાય ક્યારેય ભાભી એવો શબ્દ નીકળ્યો જ નથી. પણ આ પ્રોપર્ટીની લાલચમાં અને મારા દીકરાની પ્રોપર્ટીમાં કોઈ ભાગ પડાવશે એની લાલચમાં હું દેર પણ દીકરા જેવો હોય એ વાતને ભૂલી ગઈ હતી. ધારત તો આજે મારા ભાઈને તમે મારી ઉપર હાથ ઉપાડવા દે, ધારત તો અમને લોકોને તમારા ભાઈ જ્યારે ધક્કા મારીને ઘરની બહાર કાઢવા ઉપર ઉતરી આવ્યા ત્યારે તમે થવા દે, પણ તમે ન થવા દીધું. એનો મતલબ એમ કે હું અને આ લોકો જે વિચારતા હતા એ બધું ખોટું હતું. જો અમારા લોકોની ભૂલ માફીને લાયક તો નથી, પણ હું તમને પગે લાગુ. તમે મારી માં સમાન છો, તમે મારા આગળ હાથ ન જોડો. ભાઈ, હું તમને દવાખાને લઈ જઈશ, હું તમારી દવા કરાવીશ, અને આજ પછી ક્યારેય તમારા મોટા ભાઈ પાસે તમારે રૂપિયા માંગવાની જરૂર નથી. હું છું ને, આજથી હું તમને મારા દીકરાનો દરજ્જો આપું છું. કાકા, બની શકે તો મને પણ માફ કરી દેજો. મને તો ખબર જ નહોતી કે હું જે કરું છું એ પાપનો રસ્તો છે. મેં તમારી સાથે બહુ ગેરવર્તન કર્યું છે, અને મેં જ નહીં, મેં તો રાહુલને પણ હર હંમેશા તમારી વિરુદ્ધ જ કર્યા છે. આ પ્રોપર્ટીની લાલચ હતી અમને લોકોને, પણ આજે ખબર પડી કે બધા જ સંબંધો મતલબથી નિભાવવા જરૂરી નથી હોતું. પ્લીઝ કાકા, માફ કરી દો. નહીં દીકરા, તારે માફી માંગવાની જરૂર નથી. દીકરાની વહુ એટલે દીકરી જ કહેવાય, અને દીકરી બાપ આપણા હાથ ન જોડે. અને તમારાથી કોઈ ગીલા શીખવા નથી. અને કાકા, હવે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. મારા મમ્મીએ કીધું છે ને કે તમને સારા દવાખાને લઈ જશે, અને આ ડાયાબિટીસને લગતી જે પણ કંઈ ટ્રીટમેન્ટ કરાવવી પડે ને એ બધું જ કરીશું. અને ડૉક્ટર જે પણ પરેજી રાખવાનું કહેશે, જે પણ જમવાનું કહેશે ને એ રીના બનાવી દેશે. નહીં રીના? હા, તમને હવે આ ઘરમાં જરાય ઓછું નહીં આવવા દઈએ. આજથી આપણા ઘરના સભ્યો કેટલા? 5.